दोस्तों स्वागत है तमारू अमारी चेनल में। आज आप जोवाना छीए एकम सामयिक कसोटी धोरण छे 3 અને વિષય છે ગણિત એકમ कसोटी 5 નું સોલ્યુશન ધોરણ 3 નું। કે પહેલો સવાલથી શરૂઆત કરીએ। નીચેના પ્રશ્નના સાચા જવાબ પર ઓ નિશાની કરો, બરોબર છે? એટલે રાઉન્ડ કરવાનું છે કે નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? જે ડોલ છે, પછી બ્રશ લાગે છે, પછી લાગે છે ખુરશી અને પછી છે બુક। તો તેનો જવાબ આવશે ખુરશી। ખુરશી સૌથી વધારે ભારે હોય છે। પછી એમાં છે બીજામાં છે નીચેનામાંથી સૌથી હલકી વસ્તુ કઈ છે? તો એમાં જોવા 1 કિલોગ્રામ રૂ એટલે 1 કિલો જ કહેવાય, 1 કિલોગ્રામ ઘઉં અને બીજું છે 1 કિલોગ્રામ મગફળી। આમાંથી એકેય વસ્તુ હલકી ના કહેવાય, તમને સરખી જ છે। ઉપરનામાંથી એકેય ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે અને 1 કિલોગ્રામ રૂ લખી નાખે છે, પરંતુ એ ખોટું પડે છે। પછી જોઈએ પ્રશ્ન નંબર 3 તરફ। એમાં જ કે 2 કિલોગ્રામ ખાંડ માપવા क्या वजनियानो उपयोग थशे, बराबर है? तो 2 किलोग्राम मापवा माटे 2 किलोग्रामनुं वजनिયું वपराय, तो ए अहींया रह्युं विकल्प बी। पछीनो जवाब छे धोरण 3 में भणती पृथानुं वजन अंदाजे केटलुं हशे? के त्रीजा धोरण में भणती होय तो 3000 ग्राम એટલે 3 किलो तो न ज होय, 3 किलोग्राम अहींया आपेलुं छे ए पण ना होय। पछी छे 30 ग्राम एनो એટલે 30 किलोग्राम होय, बराबर? आ एनो जवाब आवशे। पछी एमां 5मा सवाल उपर जोईए कि नीचेनामांथी 1/2 किलोग्राम करता ओछा वजननी वस्तु कई छे? तो स्वाभाविक छे ए पेन्सिल ज आवे, बराबर छे? पेन्सिल उपर तमारो जवाब साचो होवो जोईए। प्रश्न नंबर 2 छे, एमां जोवानुं छे आपणे कोठामां बनावेल वस्तु अने तेना वजनने आधारे नीचेना प्रश्नोना जवाब आपवाना छे। तो वस्तु अने वजन तमे लखी लीधेला ज हशे पेपरमां। तो जो अहींया शरूआत करीए के घऊं अने गोळ बंनेनुं वजन केटलुं हशे? अहींया घऊं आपेला छे अने गोळ आपेલું 5 + 8 એટલે કે 13 किलोग्राम। आ एनो साचो जवाब आवे छे, बराबर छे? पछी प्रश्न नंबर 2 उपर जोवानुं छे। तो प्रश्न नंबर 2 उपर जईए तो 12मा उपर बटाटा अने मकाईनुं बंनेनुं कुल वजन। बटाटा छे 10 किलोग्राम अने मकाई छे 15 किलोग्राम એટલે जवाब आवशे 25 किलोग्राम। आ एनो साचो जवाब छे, बराबर छे? हवे प्रश्न नंबर 13 उपर घऊं करता मकाईनुं वजन केटલું વધારે છે? घऊं करता मकाईनुं वजन केटલું વધારે છે? घऊंनुं केटલું છે? 5 किलोग्राम અને મકાઈનું કેટલું છે? 15। એટલે 15 માંથી 5 જશે તો 10 કિલોગ્રામ, તો તેનું વજન 10 કિલોગ્રામ વધારે છે, બરાબર છે? હવે પ્રશ્ન નંબર 14 ઉપર કોબીજ કરતા બટાટાનું વજન કેટલું વધારે છે? જ્યારે કોબીનું વજન આપેલું છે 1 કિલોગ્રામ અને બટાટાનું વજન આપેલું છે 10 કિલોગ્રામ, તો કોબીનું 9 કિલોગ્રામ ઓછું આવે, કારણ કે 10 માંથી 1 જાય તો 9, આ એનો જવાબ આવશે। પછી છે સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે, બરાબર? તો એ ઉપરનામાંથી જોઈ લો, કોબી જ આવશે, કારણ કે 1 કિલોગ્રામ છે। અહીંયા રહી કોબી 1 કિલોગ્રામ, તેનો જવાબ આવશે 1 કિલોગ્રામ। હવે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ। એમાં શું છે? વિભાગ અ ને વિભાગ બ સાથે યોગ્ય રીતે જોડવાના છે। ચાલો બધા એકસાથે આવી જાય, એ માટે હું નાનું કરી દઉં, બરાબર? આવી ગયું ને? હવે છે શરીરનું વજન માપવા માટે। શરીરનું વજન માપવા માટે આ આવ્યું, ડૉક્ટરમાં પાસે જાઓ એટલે તમને જોવા મળશે પહેલાં સામે ચોથું। પછી સોના ચાંદીના ઘરેણાંનું વજન કરવા માટે, સોના ચાંદી માટે આ હવા પ્રૂફ હોય તેવો કાંટો વપરાય એટલે પહેલું। શાકનું વજન કરવા માટે જે આ વજન્યું છે એ બીજું આવશે। પછી ચોથું છે અનાજની બોરીનું વજન કરવા માટે, તો અહીંયા રહ્યું ત્રીજું એનું। જ્યારે 5મામાં જોઈ લેશો તમે કે ગેસના બાટલાનું વજન આપવા માટે 5મું જ છે, એની સાથે મોટો વજન કાંટો છે, એનો એ જ આવશે એની સાથે, બરાબર છે? જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને કંઈ પ્રશ્નનું સોલ્યુશન છે અથવા તો કઈ બાબત જાણવા માગો છો। અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બધા વિદ્યાર્થીઓને શેર કરો, જેથી બધાને સાચું સોલ્યુશન મળી રહે।